બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે। આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। ત્યારે તાજેતરમાં ચોમાસા સિઝન દરમિયાન મોટાભાગના ખેડૂતોએ મગફળી પાકનું વાવેતર કર્યું હતું અને ભારે વરસાદના કારણે ચોમાસું સિઝન પણ ખેડૂતોની ફેલ થઈ હતી। ત્યારે હવે તે સિઝન બાદ શિયાળા સિઝન કરી તેઓ પોતે પગભર થઈ શકે તે માટે હવે શિયાળા સિઝનમાં બટાકા સહિત અલગ અલગ શાકભાજી પાકનું ખેડૂતો વાવેતર કર્યા હતા, પરંતુ કમોસમી વરસાદે ફરીથી આ સિઝનમાં જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું તે તમામ નષ્ટ કરતા ખેડૂતો ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે। શું કહી રહ્યા છે ખેડૂતો, આવો જાણીએ। છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં 28 તારીખે રાત્રે બહુ ભારે વરસાદ પડ્યો છે ડીસા પંથકમાં અને લગભગ અડધા બનાસકાંઠામાં કહો તો ખરી વાત। અને જેના કારણે એક તો પહેલાં તો અમે મગફળી બધાએ લેટ કરી હતી। આ વખતે વરસાદ ચોમાસામાં બહુ હેરાન કરતો એટલા માટે હજુ એ મગફળી પણ 25% લેવાની લોકોને બાકી છે। તો મગફળીના પાકમાં પણ આ વરસાદના કારણે મોટું નુકસાન છે। બટાકા લોકોએ આ વખતે ખાતરના ભાવ બહુ વધારે છે, 2000 રૂપિયા આજુબાજુ NPKના ભાવ છે અને એ તો ઠીક છે, પણ બટાકા આખી સિઝન સસ્તા હતા અને હાલ બટાકા મોંઘા થઈ ગયા છે। તો એ બટાકા લોકોએ હવે ઘરે લાઈન મૂક્યા છે, અમુક બટાકા લોકોએ વાયા છે અને અમુક લોકોએ બટાકા કટિંગ કરીને મૂક્યા છે। તો જો આ વરસાદથી હવે 10 દિવસ બટાકા વવરાય એવું ખેતરમાં જવરાય એવું નથી, તો નવા બટાકા જે કટિંગ કરેલા પડ્યા છે એ પણ બગડી જશે। જમીનમાં જે લોકોએ બટાકા વાયા છે મારી જેમ અને જમીનમાં આજે પાણી ભરાઈ ગયું છે તો કાપા ગળવાનો પ્રશ્ન 100% બનવાનો છે। બીજું કે શાકભાજી અમે લીલું ડુંગળી વાવી રહ્યા છે, લીલી ડુંગળીમાં પણ પાણી ભરાણું છે, તો આ પાણી 2 દિવસ અંદર રહેવું દેખાઈ રહ્યું છે। હજુ પણ 1 તારીખે વરસાદની ભારે ફરીવાર આગાહી છે, તો જેના કારણે ખેડૂત ખરેખર આ વખતે આખું વર્ષ નુકસાનમાં જ છે। ઉનાળામાં પણ મગફળી બગડી છે, ચોમાસામાં લેટ વાવેતર થયું હતું, એમાં ઉત્પાદનમાં ઘટાડો છે, મગફળીના ભાવ 1000 રૂપિયાથી વધારે છે નહીં, તો ખેડૂતોના માંડ છેડા ભેગા થતા હોય તો ખરેખર કુદરત રૂઠે એવું લાગે છે। અને ખેડૂતોને મોટા પ્રમાણમાં જે આટલા બધા મોંઘા ખાતરના ખર્ચા આજે બટાકાની ખેતી કરવી હોય તો હું માનું છું કે વીઘે લગભગ 25-30 હજારનો ખર્ચો થાય છે। તો આટલા મોંઘા ખર્ચા ખેડૂત નેટ વ્યાજી રૂપિયા લઈને બેંકોનું ધિરણ લઈ અને ખેડૂત બટાકા વાવવાની તૈયારી કરતો લાવો હળો 2 મહિના બગડ્યા, 4 મહિના બગડ્યા, પણ આપણા આ શિયાળો પાક સુધરશે। પણ શિયાળા પાકની શરૂઆતમાં જ ખેડૂતોનું ખરેખર હિંમત હારી ગયા ખેડૂતો। આ બધા આટલા બધા કુદરતી આફતથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં હિંમત હારી ગયા છે અને નુકસાન થવાની શક્યતા પણ છે, નુકસાન છે। જે ખેડૂતોને હાલ નુકસાન થયું છે, દાખલા ડુંગળીની અંદર જે આ 2 દિવસથી પાણી ભરાઈને પડ્યું છે, જો કદાચ વધારે પાણી રહેશે તો ડુંગળી તમામ પાક સડી જાય છે, એવું આગળ અમારે એકવાર બનેલું છે। બટાકામાં પણ જો 2-3 દિવસ પાળામાં પાણી પડ્યું રહે તો જે બટાકા તાજા વાયેલા હોય અને તમામ કાપ ગળી જતો હોય છે। તો માંડ કરીને ઉસીના પાસીના પૈસા કરી અને આપણે વીઘે 20-25 હજારનો ખર્ચો કરીને બટાકા વાવ્યા હોય 25-30 હજારનો ખર્ચો થાય છે, તો હવે હું માનું છું ખેડૂત બીજી વાર બટાકા વાવવાની એની તાકાત જ નથી। બીજી વાર એ કદાચ ફરીવાર વ્યાજે પૈસા લઈ અને બટાકા વાવે તો વાવી શકાય, ને બાકી બટાકા ના વાવે મોતોકું નહીં જ વાવે। આ વખતે માંડ છેડા ભેગા થયા છે મગફળીમાં ચોમાસે, અને જો આ પાક જે આગળનો બટાકા બગડી ગયા તો ખેડૂત બટાકા વાવતા 7 વખત વિચાર કરશે, કારણ કે ખેડૂત પડી ભાગ્યો છે, આખા વર્ષથી ખેડૂત નુકસાન કરતો આવે છે। તો ખરેખર હું પણ એક ખેડૂત તરીકે આશા રાખું છું કે સરકાર જે તે અમારા બનાસકાંઠા લોકોના ખેડૂતોનું સર્વે કરી અને સાચા ખેડૂતોને અને સાચી સહાય મળે એવા સરકાર પ્રયત્ન કરે। આજના એક પેપરમાં મેં જોયું છે કે ખેડૂતોને બનાસકાંઠામાં કોઈ વરસાદથી નુકસાન નથી, તો એ ખરેખર એ જોઈને મને ખૂબ દુઃખની લાગણી અનુભવું છું કે અધિકારીઓને પણ વિનંતી કરું છું કે સાચા ખેડૂતોની ફોન કરીને પૂછો, ઓફિસમાં બેઠા બેઠા તમે હા કે ના પાડી દો એ યોગ્ય નથી। ખેડૂતોનું સર્વે કરવાનો તમને ટાઈમ મળે તો ઠીક છે, ગ્રામ સેવકો ગમે તે સર્વે કરાવરાવો અને પછી જ ન્યૂઝવાળાને જવાબ આપો। મીડિયાનો પણ હું આભાર માનું છું કે ખેડૂતોની સાચી વાત સરકાર સુધી પહોંચે અને સરકારને પણ વિનંતી કરું છું કે ખેડૂતોને સહાય આપે।